આ અમારું મા આદ્યશક્તિનું સ્થાનક છે. મા આદ્યશક્તિ અહીંયા હાજરા હજુર છે. આ જીર્ણોદ્ધાર કરાવીને આ બધું કામ કરાવેલું. આ બહુ વર્ષો જૂનો પીપળો છે. મારા વતનની, મારા મહોલ્લાની આ જગ્યા મારા માટે ઘણા બધા સંસ્મરણો એકસાથે બેઠા કરે છે. આજે તે સમયે અહીંયા આ બધું મેં બનાવડાવેલું. ત્યારે અહીંયા કોઈ જ રહેતું નથી અને બધું પડપાદર થઈ ગયું છે આખું. ઉપર બંધ બારી દેખાય છે. એ મેળા ઉપર બેસીને હું વાંચતો હતો. દાદીમાં નીચે બેસતા અને જમવાનું થાય એટલે બૂમ પાડતા મને. અમારું બાજુનું ભાગેલું મકાન કહેવાય છે. આખો અમારો ચોક છે. આ ઢાળિયું છે કે જ્યાંથી એક સફર શરૂ કરેલી. અહીંયા પણ હું વાંચતો. દાદા જતા રહ્યા પછી અહીંયા બેસીને હું વાંચતો. દાદાનો પલંગ અંદર પડ્યો રહેતો. દાદા રહ્યા ત્યાં સુધી એમાં બેસતા. આખો અમારો વાડો કહેવાય છે. આ ભાગેલું ઘર અને પહેલેથી એનું નામ જ એ છે. બધા વૃક્ષો એમ જ ઉગી ગયેલા છે. મારી ઘણી બધી યાદો અહીંયા સમાયેલી છે. મારી કેરિયરની શરૂઆત મેં અહીંથી કરેલી. મેં ઘણીવાર વાત કરી છે ક્યાંક ને ક્યાંક. જ્યારે બીએડની ફી ભરવા માટેનો એક પત્ર આવેલો ત્યારે હું અહીંયા ઊભેલો. આ પતરાની નીચે એક ટેકો હતો, એ અત્યારે નથી લોખંડનો, પણ એ પકડીને મેં જોયેલું કે આ ફી ભરી શકાય એમ નથી. એ રીતે પણ આ ઢાળિયું મારા માટે ખૂબ યાદગાર છે. જો એમ જ ઉગી ગયેલા બધા ઝાડ છે બધા. એક સમય અહીંયા જાહો જલાલી હતી. દાદા અહીંયા ખાટલો નાખીને સાંજે બેસતા. નવા ગરબા લખે એટલે અમને કહેતા કે આ ગરબા તૈયાર કરો અને રાત્રે ગાવાના છે. આ એ ઓટલો છે જ્યાં વર્ષો સુધી અમારા ફોઈબા દાદીમાં એ મેં કપડાં ધોયા. આ જૂની ટાંકી હજુ છે. આજે બધું જ અહીંયા આ પણ હવે અહીંયા પડું થઈ રહ્યું છે. વતનનો આ ચોક અમારા માટે ઘણી બધી યાદી મૂકીને ઊભેલો છે. અહીંયા ઘણું બધું યાદ આવે છે. સવારે વહેલા ઉઠીને દાદા અને બા માટે ચા પાણી નાસ્તો તૈયાર કરીને હું કોલેજ જતો. અહીંયા બેસીને વાસણ ઉટકતો એવું મને યાદ છે. આ બધા જે અલગ અલગ ભીંતવાળા 3 ઘર દેખાય છે, એકચ્યુઅલમાં પહેલાં કશી જ કોઈ દિવાલો કે કશું જ નહોતું, પણ સમયાંતરે એ બધું દિવાલોવાળું સ્થાનક થઈ ગયું. જાણે જાનો આવતી તો આખા સળંગ લોબીમાં બેસીને જમતી. આજે તે સમયે હું અહીંયા રહેતો ત્યારે મેં ચોકડી ટાંકી બધું બનાવેલું. અત્યારે મારી પાસે યાદો સિવાય કંઈ છે નહીં. ધારીને બસ જોઈ રહ્યો છું અહીંયાથી. મારા સંઘર્ષની સાક્ષી રહેલું આ ઘર, જ્યાંથી મેં શરૂઆત કરી હતી. સમયાંતરે દાદા અને દાદી જતા રહ્યા પછી તો એકલા જ રહેવાનું થયેલું ને અહીંયા હતો. મારી વતનની યાદો સાથે હું આ વિડીયો અહીંયા પૂરો કરું છું, કારણ કે હૃદયમાં ઘણું બધું આવે છે. આદ્યશક્તિની કૃપાથી અત્યારે અહીંથી આશીર્વાદ લઈને અમે બહાર સેટ થઈ શક્યા છીએ. જય મા આદ્યશક્તિ, સૌનું કલ્યાણ કરજો.